સોંગના શૂટિંગનો, તો એમાં બહુ સપોર્ટ કર્યો છે ને મુકેશભાઈને મળીને વાત જવા જો એમ. અરે હું કાંઈ ઘટે નહીં, મેકઅપ કરેલો પણ બહુ સરસ લાગ્યો એને એમ દાંતડ વાતમાં છે હો બધું. તે હું કઈ થોડી બીવ દાંતડાથી એક રક્ષા લાકડાના કટકા કરી નાખ્યા છે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? તો બધાય મજામાં જ હશો. તો અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે કાલે એક વિડીયો મૂક્યો હતો સોંગના શૂટિંગનો, તો એમાં બહુ સપોર્ટ કર્યો છે અને એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. ને આજે ફરી વાર પાછા અમે આવી ગયા છીએ લાકડા કપ્પા. કેવું નહોતું પણ મેં કીધું કહી દઉં કે લાકડા કપ્પા આવી ગયા છીએ, કેમ કે આ તો કરવું જ પડે. ને ભાવ દોવાય ઊભી. જય માતાજી, કેમ છો બધા મિત્રો? મજામાં? તો બધા મજામાં જ છો ને અમે પણ મજામાં છીએ, કારણ કે લાકડા કાપવા આવ્યા એટલે મજામાં ન હોય. કાલ બહુ મજા કરી, આ સીધા લાકડામાં આવી જાય. કાલ તો મોજ એટલી આવી જ ને, મુકેશભાઈને મળીને વાત જવા જો એમ. અરે હું કાંઈ ઘટે નહીં, મુકેશભાઈએ તો એટલા મારા વખાણ કર્યા ને તમે વાત જ જવા જો. શું વાત છે? કારણ કે એને આપણી રીલ વખાણી એમ ને. હા, માંગડા વાળી મિત્રો એક રીલ છે ને અમે બનાવી હતી. આમ તો ઘણી રીલો બનાવી હતી, પણ એક રીલ છે ને મિલિયનમાં પુગાડી હતી. એટલો સપોર્ટ કર્યો હતો. કામ મુકેશભાઈએ કીધું છે થેન્ક યુ કીધું છે, મને થેન્ક યુ કીધું છે. એવું છે. અને એને મારો મેકઅપ કરેલો પણ બહુ સરસ લાગ્યો એને. એમ. હા બરાબર. હવે છે ને શૂટિંગમાં જવાનું છે ને એટલે મેકઅપ કરવા તને લઈ જવાનું છે. ઈ પાક હવે તો મારા ઘરનો મેકઅપ લઈ લેવો છે ને, હા એટલે કઈ ઘટવું જ ન જોઈએ. એવું છે. હા, આપણા સપોર્ટમાં ફૂલ મુકેશભાઈ હતા. એવું છે ને. બહુ મજા આવી ગઈ. સાચી વાત. એવું છે. મને તો કામ ખાલી આટા મારીને જ બધા મિત્રોને મળીને મજા આવી. બધા યુટ્યુબરો હતા, ઘણા હતા. મહેશભાઈ હતા, મુકેશભાઈ હતા અને બીજું કોણ હતું? હવે મારે બેહવાનો વારો આવી ગયો છે અને કોક માણાને કાપવાનો વારો આવ્યો. મેં તો અહીંયા કાંટો વગાડ્યો, અહીં હોજી ગયો, બધી દુખે. એ હું જો બેઠી છે અહીંયા, તે હું કઈ થોડી બીવ દાંતડાથી. આમ જો તમને એમ થતું હોય કે એટલા જ બંતણ કાપ્યા, પણ એમ નથી. આની વટીને વળી પડશે છે બંતણ, એ હોય તો નમિયા કાપેલા છે. કાંઈ એમ હા તો કહો, એટલા બધા કાપને થાય એમ. ઈ શું છે? આ છે મારી હણાથી. આ હું ઉપયોગમાં આવે ખબર છે? ઠીક, ઝારા નાખવાના એમ ને, એટલે નડે નહીં. હું હા, વેરી ગુડ. હાલો એક ડેલ કાપ નાખવાની. તમે બધા એમ કહેતા કે કાલ તો શૂટિંગમાં હતા. એટલા બધા સેલિબ્રિટી થઈને તમે બર્તન કાપો, કાપવા પડે, કેમ કે ચૂલામાં કઈ ટાંગો તો નખાય નહીં. એટલા માટે ગેસ, કારણ કે મેળો નથી હજી. ગેસ તો હું છે કે મને ગેસ થાય ને ચેનલ પહેલો પગાર આવશે પછી ગેસ આવશે, જ્યાં સુધી ગેસની વાત રાખવાની નહીં. અમે છે સોમાહાન દીનું મેં એને કીધું કે મને ગેસ લઈ ગયો. હા, હજી મને ગેસ ને લઈ દીધું, હા, કારણ કે મારે ધવાડા જ ખાવાના રહી ગયા. હાલો હાલો એક દાળ કાપી નાખી હવે. તો મિત્રો ભાવ દો બર્તન કાપે. એ હા હા, ઈ નો કપાય પેલા. ત્રણ ઠાકા માર્યા, તેને નોખા માર્યા. નોખા એટલી ડાળ પેલા કાપવી પડે. હા, હા, એટલે ખુલ્લું થતું આવે. અને બોલો શીખવાડવું પડે. બોલો બર્તન કાપતા નથી રોજ ઈ બળ કરે. જો ઊંધા ઠાગા મારે. એક ઠાગે તો હેઠી આવી દે, કાપતા જ નથી આવડતું. ફોન લઈને સામે ઉભા મારું તો જોર ભાંગી જાય. એટલે એવું કાંઈ થોડું હોય. આમાં ઊભા હોય શું છે, બર્તન ન કપાય. એક ઠાગે અમારે અમુકનો જોર આવી જાય, એક ઠાગે હેઠું બખ લેવાનું આવી જાય. હાલો કાપી નાખીએ. હે કાપી નાખી? હાલો હું હોરી નાખું. હાલો મિત્રો, તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. હવે ડાયરેક્ટ કાપી નાખી હોરી નાખું, અને પછી ટોક થઈ જાય તો હું પાછો હોરી કંટાળી જાય. હેલો ફેમિલી, તો હવે આપણે છે ને લાકડા બધા કટિંગ કરી અને આપણે બધા અહીંયા ઠલવી નાખ્યા છે ખેતરમાં. અને ભાવ જો અત્યારમાં કરે છે ઢીગલો, અને હું લઈ આવ્યો સકડી. કેમ કે હવે સકડીએ આપણે કટકા કરવાના છે, કવાડે નથી કરવાના, કેમ કે કવાડે મજા ન આવે, બળ કરવું પડે. કેમ એટલે બેઠા સકડીએ બેઠા કટકા કરવાના છે. કટકા પીન નાખી. હા, પીન નાખીને બધું કમ્પ્લીટ કરીને આવ્યો છું. નહીં કેમ તારે ચાલુ નથી કરવી? હાલે તો બ્લોગ બનાય. હું છે ને હવે સકડી ચાલુ કરું. કરી દો.
શોર્ટ આવે નહીં હોય એમાં બ બ બ બ બ શોર્ટ બોટ કઈ આવે નહીં બરોબર. કવાડી આખી ખેવી નાખો પીન નાખતા નહીં શું કામ સકડી હેઠે છે અડી જલ્દી કેમ ચાલુ ન થાય ઈ તો ગજબનું કહેવાય ને હા કઈ બાજુ ઘા કરશે લાકડા લાકડા કઈ બાજુ ઘા કરશે લાકડા બાજુ સકડી એ ના થાય છે મને આપણ કાપવા આ લંબાઈ લાકડું આંબા નાનું એવું મિત્રો આ તો કેવું બહુ સારું કહેવાય કટિંગ કરવા દો. હેલો ફેમિલી, તો જો એટલા કટકા કરી નાખ્યા છે સકડીએ અને પાવું જોવા હજી અંબાવે છે. આમ તો જો સોલ નીકળ્યો હતી કેવો મસ્તીનો નીકળ્યો, કૂણો ટાઢો આમ લાગે પથારી કરીને હુઈ જાવ એવું લાગે, ઠંડુ ઠંડુ. જો આમ બેઠા બેઠા છે ને સકડી કટકા કર્યા કરવાના. પાવું અંબાવતી જાય ને હું કાપતા જાઉં બેઠા બેઠા. કેમ? હા મને કાપવા જો આખલે નહીં તને ન કાપવા દેવાય હો. તો આંગળી બાંગળી કાપી નાખી પછી શું કરવું? એ લે હે આપણને એક કટકો કરવાનો. હા એક નહીં કટકો ન કરે, પગ કપાઈ ગયો હોય તો એટલે હું કઈ ગાંડી નહીં જોની નહીં. હું તો કરી હાલો મિત્રો, તો કન્ટિન્યુ વ્લોગમાં એટલા પડ્યા છે, થોડા કટકા કરી નાખું ને એટલા કરી નાખ્યા. તો અડધા કરી નાખ્યા ને અડધા છે, અને ભાવ કાંઈક આંબાવે રાખે ને તો કટકા કરી નાખું ઘા કરતા. બરાબર બરાબર ને? બરોબર ઠીક. હલો મિત્રો, તો કન્ટિન્યુ રહેજો. થોડા કટકા કરી નાખું અને તડકો થઈ જાય તો પાછો શું તડકે બેઠા તો તપી જાય. કટકા કરી નાખો. યસ. હેલો ફેમિલી, તો આપણે કામ બધું લાકડાનું પતી ગયું છે. જોઈ શકો તો તમે કટકા કરી નાખ્યા છે બધાએ. જો એક રક્ષા લાકડાના કટકા કરી નાખ્યા છે. જો સોલ કેટલો કાઢ્યો તો કેવો લાગે, મસ્તીનું કોણું કોણું. અને પાવું વહી ગઈ છે ઘેરે. હુકર લાકડા નીકળ્યા ને તે લઈને ઘેરે વહી ગઈ છે. હું બધું સકડીને બકડીને મૂકી આવું બધું ઘરે. અને હવે કાંઈક રસોઈને બસોઈને એવું બનાવી દે, કારણ કે વાગી જાય એક ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો, આપણું એક સોંગ આવી ગયું છે કમલેશભાઈ બાંભણિયાનું. જોવાનું ભૂલતા નહીં. લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો. ફૂલડા કેવા મસ્તીના ઉગડી ગયા, કેવો શો આવે ઘરનો. એવું છે તારે બધું ભાઈ આપણું કામકાજ. બરાબર. શું કરે ભાવું? તો હજી તો સૂલો હળગાવ્યો, બોલો. 1 વાગી ગયો તો તવી થવા દે સૂટો તો ઈ થવા દે દીકરી. ભૂખ લાગી, વાગી દે 1 લાકડા કાપી કાપીને. તે હુંય કાપતી હતી લાકડા. તું શું કાપતી? તું તો અંબાવતી હતી. હા, તે અંબાવવામાં કઈ ભૂખ ન લાગે. કાપતા હોય એને ભૂખ લાગે. તો પણ ખાવા મળો. હા, બને કઈ ગાય લો. 1 વાગે 2 વાગે 4 થાય ખાવાનું. ખાવાનું છે તમારે? ખાવાનું તો ને લાગી ભૂખ. તો બસ શાંતિ રાખીને બેહો. શાંતિ રાખે ચાલે. તો ખાઈ લો. હે ખાઈ લો. હું ખાઈ લે? ધૂળ થોડી ખવાય ગાંડી. તો બેહો એમ કહું સાના મના. સાનું મનું બેહવાનું થતું જ નથી, ભૂખ લાગે એટલે. હવે સાનું મનું બેહી નહીં હું. આમ જો પણ આમ ખજૂર છે, ખાવ. ખજૂર? ઉતરાયણ આવી ને ઉતરાયણ. ઉત્તરાયણ? હા, ઉત્તરાયણ જ કહેવાય. ખજૂર ખાવ દો. ઉત્તરાયણ ના કહેવાય. તો આપણે ગુજરાતી ભાષામાં શું કહેવાય? ખેર. ખીહર. ખેર કહેવાય. મારે 5000 નું ખીર પૌરાવાનું છે. કાંઈ વાંધો નહીં, થઈ જાય. ખેર પછી ને ખીર ખીર કેમ કરું? તો મારે નહીં અત્યારે. અત્યારે જોઈ આપણી મીંદડી તો બેઠી આમે. નો મીંદડા હે બહુ. મીંદડો છે, મીંદડો. આલે મિની 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 મિની. મીનો આલે એમ કહેવાય. આલે મીના. ઓય લે
કાંઈક ફાળે જેટલી છે ના એક થારી જોઈએ તમે ઓલું કરજો ને વળી હું બીટની સાઈલ ઉછેડી દો ને એ બીડનો આપણને ન ફાવે. હેલો મિત્રો, તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. હેલો ફેમિલી, તો જોઈ શકો છો લાકડા આપણે કાપીને ખડકી દેખાશે. ગળજો કરતો જાય ને પાવો વેવન કરતી થપ્પો મારી દીધો છે. બધું લાકડાનું કામ પૂરું થઈ ગયું છે ને હવે છે ને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જવાનું છે. 2-4 દિવસ નાયા નથી. નાના તો શેરડી ખાવાનું શરૂ કરી દીધું. હે ના 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 દૂધ નથી શેરડી ખાઈ બેઠી બેઠી. હાલો શેરડી ખાવા શેરડી ખવાયની શેર ને હજી વાર છે. દાંત ન પડી લોખંડના નાખવા પડ્યા. मैं ऐसा नहीं खाऊंगा. सोडा खवाय नहीं भागी जाए जीभમાં પર દાંત પડી જવાનું. તારે ખાવી છે શેરડી? હે એવડી ખાવી તારે? તો જો મિત્રો મારા હાથ કેવા થઈ ગયા લાકડા કાપી કાપી. આ ખવાઈ ગયું હોય તો પેટમાં ઉગે. હા આઠો થાય. ખાઈ જાવ. ખાઈ જા ખોટી આને દે બરોબર. આ ગાંઠ નીકળી ગઈ. હેલો મિત્રો, તો બ્લોગને એન્ડ આપી દઈએ. તો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય મહાદેવ. બાય બાય મહાદેવ.